આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે। વડોદરાના ડભોઈના કરનાળી આંગણવાડીમાં આ બનાવ સામે આવ્યો છે। અભ્યાસક્રમ ન હોવા છતાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા। બાળકોને માથે રૂમાલ બાંધી નમાઝ પઢાવવામાં આવી। ઈદ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર મુદ્દે જાણ કરી છે। અને કુમળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી, એમને પણ આ ફોટા મોકલ્યા હતા। કારણ કે આ બહુ ગંભીર બાબત છે। જામનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો, ત્યાં પણ આંગણવાડીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। એટલે જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે। એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે। કરનાલી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેવરામાં થાય છે આ બહુ મોટો પ્રશ્ન છે। હું એક જગ્યાની વાત નથી કરતો, જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે આંગણવાડીના બાળકોને, કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે। મહીસાગરથી વધુ સમાચાર। શિક્ષક અને ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધાયો છે। શિક્ષક પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તોડફોડ કરનાર ટોળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। શિક્ષક પર છેડતીના આરોપ પર જે તોડફોડ અહીંયા થઈ હતી, વીરપુરના રણજીતપુરા ગામમાં સરકારી શાળા સહિતના પોલીસની ગાડીના ટોળા દ્વારા કાચ તોડવામાં આવ્યા। શિક્ષકને પણ ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો। ટોળા સામે રાઇટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પટેલ એમની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીનીના નિવેદન મુજબ આપણે BNS 75-351-2/3 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ FIR નોંધી છે। તેમજ જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે જે બાબતે પ્રિન્સિપાલના નિવેદન આગળ ફરિયાદ નોંધીને એમને પણ એ આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનમાં બ્લાસ્ટ થયું છે, જેમાં 3 લોકોના મોત થયા છે। મૂડીના ભેટ ગામમાં ગેરકાયદે ખનનમાં આ બનાવ બન્યો। ગેસ ગળતર કરતા સમયે બ્લાસ્ટ થતા 3 કામદારોના મોત થયા। મૂડી પોલીસે ગેરકાયદે ખાણ ધરાવતા 4 લોકો સામે ફરિયાદ નોંધી છે। રાજકીય નેતાઓ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। સુરક્ષાના સાધનો વગર ખનન માટે તેઓને નીચે ઉતારવામાં આવ્યા અને આ બેદરકારી દાખવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। કાર્બોસેલનો કૂવો પૂરી નાખ્યા બાદ ફરી 4 આરોપીઓએ શ્રમિકો પાસે પૂરેલા કૂવાને ખોદાવ્યા હતા। વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે। પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર છે। ગુરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા છે। કેન્સર જેવી ગંભીર બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે। અંશુમન ગાયકવાડ થોડા સમય પહેલા લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી, પરંતુ તબિયત વધુ લથડતા ગુરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરાયા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય। અનરાધાર વરસાદના પગલે ડેમની જળસપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 11 વાગે 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હડફ ડેમનું FRL છે 166.20 મીટર અને હાલની જળસપાટીનું લેવલ છે 164.4 મીટર। ડેમમાંથી પાણી છોડાતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો। ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે સોળે કળાએ।
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ડાંગ તો જાણે ધરતીનું સ્વર્ગ બની ગયું છે. વરસાદ પડતા જ ડાંગના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે, જાણે પ્રકૃતિએ 16 શણગાર સજ્યો હોય તેવું લાગી રહ્યું છે. નદી ઝરણા વહેવા લાગે છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ડાંગ જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ ચારો તરફ ખીલી ઉઠી છે. ધુમ્મસી વાતાવરણ પ્રવાસીઓને ખીલું લગાડતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે ચડ્યા. આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યા. ડાંગનો અદ્ભુત નજારો જોઈ યુવાઓ હિલોળે ચડ્યા. 4 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. ગાભા કાઢી નાખે એવો પડશે વરસાદ. ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. ચોમાસું બરાબરનું જામી ગયું છે. શનિવારે દક્ષિણ ગુજરાતમાં ધનાતન વરસી પડતા દક્ષિણ ગુજરાતના શહેરોના હાલ બેહાલ થઈ ગયા. ત્યારે 4 દિવસ બાદ ફરી વરસાદનો નવો તોડી નાખે એવો રાઉન્ડ શરૂ થશે. ભૂક્કા બોલાવી દે એવો સાર્વત્રિક વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં મેહુલીઓ મન મૂકીને વરસી પડશે. મધ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ પડી શકે. ભચાઉ ખારોઈ હાઈવે પર ભયજનક સ્ટન્ટ કરનાર 2 બાઇકર કાયદાના સકંજામાં. ભચાઉ ખારોઈ હાઈવે પર ભયજનક રીતે સ્ટન્ટ કરી રીલ બનાવનાર 2 બાઇકર્સને પોલીસે પકડી પાડી કાયદાના સકંજામાં લીધા. પોલીસે પકડતા જ બંને બાઇકર્સની હવા નીકળી ગઈ. પોતાની ભૂલ સ્વીકારી બંને જણાએ હવે આવું નહીં કરીએ કહી માફી માંગી હતી. જાહેર રોડ પર તથા જાહેર જગ્યાઓ પર ભયજનક રીતે વાહન હંકારી રીલ્સ બનાવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહ થયા. નવદંપતિને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા. આ શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થયા. લગ્ન સમારોહમાં દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા. મુંબઈના બાંદ્રામાં આવેલી ખાનગી હોટલમાં નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ સમારોહ રાખવામાં આવ્યો. શુભ વિવાહ રિસેપ્શન સમારોહની સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટમાં વિશ્વભરના મનોરંજન, રમતગમત અને બિઝનેસ અને ખાસ રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ખાસ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહ થયા. આશીર્વાદ સમારોહમાં શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, કૌશિક ચક્રવર્તી, સોનુ નિગમ અને હરિહરને પોતાના કંઠથી શ્રોતાઓને ડોલાવી દીધા. ઉત્સાદ, નીલાદ્રી કુમાર, રાહુલ શર્મા, નવીન કુમાર સાથે મળીને રામ રામ જય રાજા રામ ભજનની પ્રસ્તુતિ આપી. રામ જય સીતારામ.